મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી તો વરસાદમાં ધોવાઈ ગઈ છે અને આ વરસાદે મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડી દીધો છે। શહેરમાં વરસાદ પડ્યા બાદ શહેરના અનેક વિસ્તારો છે જ્યાં રોડ ધોવાઈ ગયા છે, ખાડા પડી ગયા છે અને ભૂવા પડ્યા છે। વડોદરા હવે સંસ્કારી નગરીની સાથે સાથે ભૂવા નગરી તરીકે પણ જાણીતું બન્યું છે। ત્યારે વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે જયરત્ન બિલ્ડિંગ પાસે। આ ભૂવો એટલો મોટો હતો કે તેમાં એક પિકઅપ વાન ઊંધી પડી ગઈ હતી। આ પિકઅપ વાનને કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી। આ પિકઅપ વાન ઊંધી પડી ગઈ ત્યારે ડ્રાઈવરનો માંડ બચાવ કરવામાં આવ્યો। વડોદરાના જયરત્ન બિલ્ડિંગ પાસે ભૂવામાં પિકઅપ વાન ખાબકી છે। આ ભૂવો 10 ફૂટ કરતા પણ ઊંડો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। તો બીજી તરફ પિકઅપ વાન ઊંધી થઈ જતા ડ્રાઈવરનો માંડ બચાવ થયો છે, કેમ કે ભૂવામાં આખી વાન ઊંધી થઈ ગઈ હતી। તો બીજી તરફ ભૂવામાંથી પિકઅપ વાન કાઢવા માટે જેસીબી મશીનની પણ મદદ લેવી પડી હતી। ઘટના બનતાની સાથે જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કોર્પોરેશનની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો। સ્થાનિકોના આક્ષેપો છે કે આ ભૂવાને લઈને અવારનવાર કોર્પોરેશનને રજૂઆત કરી છે, તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી અને તંત્રની કામગીરી પણ ઢીલી છે, જેને લઈને લોકો રોષે ભરાયા હતા। વરસાદ બાદ વડોદરામાં અનેક જગ્યાએ ખરાબ રોડ અને ભૂવા પડવાની સ્થિતિનું સર્જન થયું છે, જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે।